મહિના બાદ સુનિતા વિલિયમ્સે જ્યારે ઘર વાપસી થઈ રહી છે, આખી પ્રક્રિયા અમે આપને વિસ્તારથી સમજાવી દઈએ। 9 મહિના અને 13 દિવસ બાદ સફળતાપૂર્વક પરત ફરશે અને આખી જે આ પ્રક્રિયા થવાની છે એ પણ અમે આપને વિસ્તારથી જણાવી દઈએ। સવારે 10:30 કલાકની આસપાસ ડ્રેગન સ્પેસક્રાફ્ટનું અનડોકિંગ થવાનું છે। અનડોકિંગની જે આખી પ્રક્રિયા રહેવાની છે એ જ મહત્વપૂર્ણ પાર્ટ રહેવાનો છે। આજે ભારત પરત લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી ડ્રેગન સ્પેસક્રાફ્ટ અલગ પડશે। જ્યારે ડ્રેગન સ્પેસક્રાફ્ટ અલગ પડશે ત્યારે તેની સ્પીડ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે, તેની કામગીરીની નિરીક્ષણ કરવામાં આવશે। આવતીકાલે મધરાત્રે 2:41 કલાકે ડી ઓર્બિટ બંધ થશે, એટલે કે એન્જિનને ફાયર કરાશે। જ્યારે એન્જિનને ફાયર કરવામાં આવશે ત્યારે તેનું તાપમાન ખૂબ જ વધારે પડતું હશે। પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા પછી આવતીકાલે સવારે 3:27 લેન્ડ થશે અને આ લેન્ડ ક્યાં થવાનું છે એ પણ અમે આપને જણાવી દઈએ। અમેરિકાના ફ્લોરિડાના દરિયાકાંઠે સ્પેસક્રાફ્ટ પાણીમાં લેન્ડ કરશે તેવી પણ અહીંયા વિગતો મળી રહી છે। આખી જે અનડોકિંગની જે પ્રક્રિયા રહી છે એ સિવાય ફાયરની આખી જે પ્રક્રિયા રહેવાની છે, આ ખૂબ મહત્વપૂર્ણ પડાવ છે કે જેનાથી અમેરિકાના ફ્લોરિડાના દરિયાકાંઠે સ્પેસક્રાફ્ટ પાણીમાં